ગુજરાતની શાન એટલે એશિયાટિક લાયન. જો કે ગુજરાતમાં સાવજોની સંરક્ષણ માટે સરકાર કેટલી બેદરકાર છે તેના ઉડીને આંખે વળગે તેવા આંકડાઓ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંનેને સાચી ખબર જ નથી કે ખરેખર ગુજરાતમાં એક વર્ષમાં કેટલા સિંહોના મોત થયા છે. ગુજરાત સરકાર કહે છે કે 2023ના વર્ષમાં ગુજરાતમાં 122 સિંહના મોત થયા હતા, જ્યારે કેન્દ્ર સરકાર કહે છે કે ગુજરાતમાં 2023માં 103 સિંહના મોત થયા છે. અન્ય એક આંકડો ગુજરાત સરકારે પણ આપ્યો છે. તેમાં વર્ષ 2019થી 2023માં 555 સિંહોના મોતનો આંકડો છે. આંકડાઓમાં વિસંગતતાઓની વચ્ચે હકીકત એ છે કે ગુજરાતમાં સિંહોના અકુદરતી મોત પણ વધી રહ્યા છે. લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો કે વર્ષ 2019થી વર્ષ 2023 દરમિયાન દર વર્ષે ગુજરાતમાં 100થી વધુ સિંહના મોત નીપજે છે, જેમાં વર્ષ 2020માં સૌથી વધારે 124 સિંહના મૃત્યુ થયા. બીજી તરફ ગુજરાત સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ વર્ષ 2022માં 62 સિંહબાળ અને 55 સિંહના મૃત્યુ થયા. વર્ષ 2023માં 64 સિંહબાળ અને 58 સિંહના મૃત્યુ થયા. હવે લોકસભામાં વર્ષ 2022માં 110 સિંહના મૃત્યુના આંકડા દર્શાવાયા છે. તેની સામે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2022માં 117 સિંહના મૃત્યુના આંકડા દર્શાવાયા છે. લોકસભામાં વર્ષ 2023માં 103 સિંહના મૃત્યુ થયાનું જણાવાયું છે, જ્યારે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023માં 122 સિંહના મૃત્યુના આંકડા જણાવાયા છે. આમ લોકસભા અને વિધાનસભાના આંકડામાં વિસંગતતા જોવા મળે છે. અને હવે આંકડાઓથી સમજીશું કે ગુજરાતમાં સિંહોના કુદરતી અને અકુદરતી મોતના કિસ્સા કેટલા વધી ચૂક્યા છે. આપણી સમક્ષ આ આંકડાઓ છે. 2022માં કુદરતી મોત 104 હતા સિંહોના. અકુદરતી મોતનો આંકડો 13 પર હતો. કુલ 117 સિંહોના મોત થયા છે, જ્યારે કે 2023માં કુદરતી મોત વધીને 106 પર પહોંચ્યા, અકુદરતી મોત વધીને 16 પર પહોંચ્યા છે અને ટોટલ 122 સિંહોના મોત 2023માં થયા છે. એટલે કુદરતી મોતનો સવાલ નથી, પરંતુ વાત છે અકુદરતી મોતની. અકુદરતી મોત એ જ્યારે થાય છે ત્યારે એ જરા પણ સાંખી લેવાય તેમ નથી, કેમ કે ધીમે ધીમે હવે આંકડો ગુજરાતમાં સિંહોના અકુદરતી મોતનો આંકડો ચોક્કસ વધી ગયો છે. તો સિંહોના મોત એ દરેક ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય હોય છે, કેમ કે આ જ સાવજ ગુજરાતની શાન છે. સિંહોના અકુદરતી મોત પાછળ જે કારણો સામે આવી રહ્યા છે તે સરકારની મનસા પર ચોક્કસ સવાલ ઊભા કરે છે. એક એક કારણને વિગતે જાણીએ. સૌથી પહેલું કારણ છે રેલવે ટ્રેક ફરતે ફેન્સિંગનો અભાવ. 90 કિલોમીટરના આવા ટ્રેક ફરતે માત્ર 15 કિલોમીટરના ટ્રેક પર જ તારની વાડ છે. રાજુલા પીપાઓ રેલવે ટ્રેકની આજુબાજુ ચેન લિંક કરવામાં આવી છે, એટલે ટૂંકમાં તારની વાડ કરવામાં આવી છે. પરંતુ હકીકત જોઈએ તો લીલિયાથી પીપાઓના 90 કિલોમીટરના રેલવે ટ્રેક પર છેલ્લા 9 વર્ષમાં 30 જેટલા સિંહ કપાઈને મૃત્યુ પામ્યા છે, જે દર્શાવે છે કે ટ્રેક પાસે તારની વાડનું પ્રમાણ નહીવત છે. તો કેટલીક જગ્યાએ અસરકારકતા ઓછી છે, કારણ કે કુલ 90 કિલોમીટરના રેલવે ટ્રેકની આસપાસ 150 જેટલા વનરાજની અવરજવર છે, ત્યારે 90 કિલોમીટરના રેલવે ટ્રેક પર માત્ર 15 કિલોમીટરમાં જ તારની વાડ છે. તો રાજ્યમાં જેમ દરેક વિભાગોમાં ભરતીની બુમરાણ છે, વન વિભાગમાં પણ કંઈક એવું જ છે. વન વિભાગમાં પણ કર્મચારીઓની અછત છે અને તેથી યોગ્ય સાર સંભાળ રાખી શકાતી જ નથી. કે સિંહોની અવરજવળા વિસ્તારમાં તકેદારી રાખવા માટે વન્ય પ્રાણી મિત્રોની નિમણૂક કરવામાં આવી છે. તો પછી સિંહોના મૃત્યુના આંકડા કેમ વધી રહ્યા છે? ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં પણ સરકાર ગોકળગાયની ગતિથી કાર્યરત છે. 4 વર્ષ સુધી ફોરેસ્ટ ગાર્ડની ભરતી અટકાવી રાખી. છેલ્લે 334 ફોરેસ્ટ ગાર્ડની ભરતી બહાર પાડી. તેના પણ 2 વર્ષ જેવો સમય વીતી ગયો, છતાંય 823 ફોરેસ્ટ ગાર્ડની ભરતી હાલમાં આ ફેબ્રુઆરી મહિનામાં લેવાશે. એટલે કે ફોરેસ્ટના 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં જે ભરતી પ્રક્રિયા જે ચાલી રહી છે એ બિલકુલ ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. આ જ વિધાનસભામાં બીજા પ્રશ્નમાં ખુદ ગુજરાત સરકાર કબૂલ કરે છે કે ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના વાઇલ્ડલાઇફ કેર સેન્ટરમાં 18 કાયમી ડૉક્ટરની નિમણૂકની મંજૂરી મળી છે, પણ તેની સામે માત્ર 4 જ ડૉક્ટર કાયમી ભરતી કરેલ છે અને 14 ડૉક્ટરની જગ્યા ખાલી છે. એટલે ડૉક્ટરની અછત છે. તો આવા અનેક કારણો છે જેનાથી સિંહોના અકુદરતી મોત થઈ રહ્યા છે, ત્યારે વન્યજીવ પ્રેમીઓ મોદીએ જાહેર કરેલા પ્રોજેક્ટ લાયનને યાદ કરાવી રહ્યા છે અને આ દિશામાં તાત્કાલિક પગલાં ભરવાની તેમની માંગણી છે.